મિત્રો આઈટીઆર ફાઇલ કરવાનો સમય આવી ગયો છે, પણ શું તમને ખબર છે તમારા માટે કયું આઈટીઆર ફોર્મ બેસ્ટ છે? કારણ કે આઈટીઆર 1 થી આઈટીઆર 7 સુધીના અલગ અલગ આઈટીઆરના ફોર્મ હોય છે. જો તમે સેલરાઇઝ પર્સન છો તો સામાન્ય રીતે તમને આઈટીઆર 1 લાગુ પડે છે. જો તમારી પાસે શેર માર્કેટની ઇન્કમ, હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ અથવા કેપિટલ ગેઇનની ઇન્કમ હોય તો તમને આઈટીઆર 2 લાગુ પડી શકે છે. જો તમે ફ્રીલાન્સર છો, કન્સલ્ટન્ટ છો તથા પ્રોપ્રાઇટરશિપ બિઝનેસ ચલાવો છો તો તમારે આઈટીઆર 3 લાગુ પડી શકે છે. જો તમે પ્રિઝમ્પટિવ ટેક્સેશન સ્કીમ હેઠળ રિટર્ન ભરાવવા માંગો છો તો તમારે આઈટીઆર 4 ભરવું પડે છે. જો તમારો બિઝનેસ પાર્ટનરશિપ ફર્મ કે એલએલપી હોય તો આઈટીઆર 5 ભરવું પડે છે અને પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો તમારે આઈટીઆર 6 લાગુ પડે છે. હવે લાસ્ટ અને મહત્વનું, આઈટીઆર 7 એનજીઓ, ટ્રસ્ટ અને ચેરિટેબલ સંસ્થા માટે લાગુ પડે છે. જો તમે ખોટું આઈટીઆર ફોર્મ સિલેક્ટ કરો છો તો તમારું રિટર્ન ડિફેક્ટિવ થઈ શકે છે, રિફંડ પણ અટકી શકે છે અને ડિપાર્ટમેન્ટ તરફથી તમને નોટિસ પણ આવી શકે છે. જો તમને હજુ પણ ખાતરી નથી કે તમારા માટે કયું આઈટીઆર ફોર્મ લાગુ પડે તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર હમણાં જ ફોન કરો અને આવા જ વધુ યુઝફુલ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો.